ઘટે નહીં. આ લાડવા તમને કે જોવા નહીં મળે ભાઈ, કારણ કે આ લાડવા લાવેલા છે મારા કાકાની ઘરેથી. થોડું હાલે. દાદાને કહું, મેં કીધું સા 1 કપ ભરો અને 2 હારવાર પી. હા ભાવ દાદા, આ જોઈ લો તમે, આ હાલત કરી નાખી છે કપાની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, જય બાપા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને ભાઈ. 8 વાગી ગયા છે તો કામે લાગી ગયા છે બધાય. સૂરજ દાદાના દર્શન થઈ ગયા છે સવારમાં. અને ગજબ લેવલનો ઝાકળ આવી ગયો છે. તો આજે મસ્ત મજાનો નાનો એવો સસ્તો એવો બ્લોગ ચાલુ કરી દીધો છે પાછો આપણે. ये बड़ी अच्छी बात कही आप. તો કિરુબેન ની બધે કામે લાગી ગયા છે. મારા કાકા ની બધા, મારા કાકા હમણાં ઇન્ટ્રો આપતા હા, પણ બંધ થઈ ગયું બધું. હવે એ હવે ઇન્ટરવ્યુ આપણે હવે અદ્વૈસે લઈ લેવું. અને અમે છે ખેડૂમાં પણ થોડોક ફોલ્ટ છે, વાંધો નહીં. હા એમ આપણે એટલી વાર બોલીએ ને તો એકવાર માઇન્ડ સાંભળે, એટલે એ રિપીટ આપણે માર્યા જ કરવાનું. એ સાંભળે કે ન સાંભળે, આપણે આપણું કરવાનું કામ. બાકી નકર એની ઓલામાં હોય ને આપણે આપણી ઓલામાં હોય તો એ કામ થાય નહીં આપણું. એટલા તો બેરા છે પાછા. તો ભાઈ છે ને સવારમાં ઝાકળ આવી ગયેલો છે ગજબ લેવલનો. પલ્લી જવાના છે ને, ઠંડી પણ ગજબ લેવલની થઈ ગઈ છે હવે માહોલ. તો ધીમે ધીમે શરૂઆત કરીએ. આજનો કપા આપણો છે આવો કંઈક. તમને કેવો લાગે જરીક કોમેન્ટ કરજો. બાકી અત્યારમાં ટાઈટ હોય છે ગજબની. કાકીરું બેન, હા એ વાતે હાશી પાછી. કારણ કે ભાઈ રાસ રીંબાન પછી ભાઈ જમણવાર ને એવું રાખ્યું ને, ઠામડા હારા કરતા ભૂલી જ જાય. ઠામડા હારા કરવાનું કામકાજ અમને સોંપી દીધું. એ તો બધું હવે કરવું જ પડશે. રોજડે વેકેલું છે ભાઈ, બહુ ગજબ લેવલનું આવશે એટલે તમને બતાવી. ખાઈને વેખી નાખ્યું. કાકીરું બેન, મેં જણાવ્યું તેમ તમને. બાકી આ જોઈ લો તમે, આ હાલત કરી નાખી છે કપાની. ખાઈ નહીં એટલું તો બગાડી નાખ્યું. આમ ને બધે અહીંયા ને 2-3 વરખડી ઉપાડ લીધું. જો કેવું કરી નાખ્યું બધું. ઠીક હાયલા કરે. હવે 10 વાગી ગયા છે. ચા આવી ગઈ છે. થોડા ઘણા ચા બાકી હતા, પણ બાબાએ ચા વીણવા ન દીધા. દાદાને ઉતાવળ બહુ થઈ જાય પાછી. ઉતાવળા બહુ ભાઈ. સાંભળે તો કાંઈ નહીં પાછા. કંદરોણ ભાઈ રોદડા નો વિખાતો વારી ફરે પૂરું થઈ ગયું. કઈ દીધું 1 કેજી ધક્કો આ ઝટકો નતો ને એમાં આવી ગયા. આનો ઝટકો બંધ પછી આ બધો કૂતરા લેવડાવી बात तो सही है. આદત કહી દીધું મેં. કૂતરા લેવું આદત કહી દીધું. કન્ફર્મ. તો હવે છે ને ભાઈ ચા પી લઈ. અમે ચા પીતા હોય ને, દાદા ચા પી કે રહી જાય એમને તો એમ થોડું હાલે. દાદાને કહું, મેં કીધું સા 1 કપ ભરો અને 2 હારવાર પી. હા ભાવ દાદા. હવે નહીં બોલે. એ તો ભાઈ ખબર વિના હું વિડીયો ઉતારતો હોય ને તે એમને બોલતા. બાકી તો ખબર હોત ને તો ન બોલે. બપોર થઈ ગયા છે તો આજના બપોરા કરી નાખી ભાઈ. અને બપોરા કરવા બેસી ગયા છે. જોઈ શકો છો તમે, મસ્ત મજાના લાડુડી છે, બરફી છે, પછી શું કહેવાય કે મગની દાળ બનાવેલી છે. આ લાડવા તમને કે જોવા નહીં મળે ભાઈ, કારણ કે આ લાડવા લાવેલા છે મારા કાકાની ઘરેથી. બહુ ગોરે હોતું અહીંયા જડી ગયો હોય ને, ગોરે ખાઈ જાય એવી પરિસ્થિતિ હોય લાડવાની. તો લાડવાનો ટેસ્ટ કરવાનો છે આજ ભાઈ. તો બપોરા કરીને જ છીએ. મારા બા કરે છે ભાણા મસ્ત મજાના. ખબર
આ દેદુબેન લાડુ ખાઈ લો. સામે થઈ જશે શરૂઆત, મંબા હમણાં. ઘટે નહીં. કપા વીણાઈ ગયો છે ભાઈ, જોખીને કમ્પ્લીટ થઈ ગયો છે. ટ્રેક્ટર આને એટલે ભરી દેવાનો છે, બાકી બીજા ખેતરે જવાનું છે. તો ત્યાં મળી ફેરો ભરી લઈ, ફેરો ભરીને પછી નીકળી નવા ખેતરે. ऐसू हलवाई देवे माइक તું ખીચા નાખ્યો किसन लागी जो तुम दादा भाजी बने काला अक्षर ताता नहीं થોડો ઘણો કપા વીણીને નવા ખેતરમાં વહી આવ્યા છીએ ઘરે, અને કપા ઠલાવવા જવાનો છે પાછો. પેલા ચા પીને જ છીએ મસ્ત મજાની કહુંબાવાળી દેશી ચા પીને નીકળી ગામમાં. કમ્પ્લીટ મિત્રો ભાઈ ગામમાંથી કપા ઠલીને વહી આવ્યા, અને બહુ ઘણું બધું મોડું થઈ ગયું છે. એનું કારણ છે ભાઈ, કારણ કે ફૂલ માનનો શિયાળો ચાલુ થઈ ગયો છે ને, કોટ બોટ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે ને ખાઈ લીધું છે ભાઈ. તો 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ, અને કોટ પહેરીને કમ્પ્લીટ થઈ ગયા છે. કારણ કે ટાઈટનો માહોલ બહુ વધારે પડતો થતો જાય છે. તો તમે કોટ બોટ ન પહેર્યો હોય તો પહેરી લેજો, ટાઈટ પડતી હોય તો. બાકી ન પડતી તો રવા દેજો. બાકી અહીંયા ટાઈટ પડે છે ને, એટલે આપણે કોટ વિના ન રહીએ છીએ, એટલે આપણે આપણી તારીમાં જ હોય. પાણી એવા પહેલાં બાંધી દેવાની, એટલે વાંધો ન આવે. તો એવી રીતના છે ભાઈ, ઠંડીનો માહોલ ફૂલ મારનો વધતો જાય છે, શિયાળો ચાલુ થઈ ગયો છે. તો આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ કરીને પહેલી વાર ચેનલમાં આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી મળતા રહેશું નવા બ્લોગ વિડીયોની અંદર. તમને કેવી મોજ આવે છે એ પણ જરીક કોમેન્ટ કરજો, અને હું અપડેટ કરું બ્લોગમાં એ પણ જરીક મને જણાવજો. તો મળીશું નવા બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ, બાય બાય.